નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૂનાગઢમાં બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરાયું। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત શૌર્ય પ્રશિક્ષણ વર્ગ જૂનાગઢ વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલ ખાતે તારીખ 19 મે રવિવારથી 26 મે રવિવાર 8 દિવસ દરમિયાન વિવિધ શારીરિક બૌદ્ધિક કાર્યક્રમો યોજવામાં આવશે। આ શૌર્ય પ્રશિક્ષણ વર્ગમાં રાજ્યના 26 જિલ્લાના દરેક તાલુકામાંથી લગભગ 200થી વધુ ભાગ લેનાર યુવાનોને જુડો, કરાટે, લક્ષ્યભેદ, લાઠીદાવ, ઓબ્સ્ટિકલ, ધનુર્વિદ્યા, રમતો, યોગાસન, ધ્યાન, સૂર્ય નમસ્કાર, ઘોડેસવારી જેવી શારીરિક તાલીમ સાથે વર્તમાન સમયને ધ્યાનમાં રાખી બૌદ્ધિક વિષયો અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કાર્ય પદ્ધતિ, પષ્ઠી પૂર્તિ વર્ષ, અખંડ ભારત તથા દેશભક્તિ ગીત સ્પર્ધા કાર્યક્રમ અને ચર્ચા સત્ર દરમિયાન અનેક વિષયો પર ચર્ચા સાથે આ વર્ગમાં પ્રાંત, પ્રદેશ તથા કેન્દ્રીય અધિકારીઓ દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવશે। જય શ્રી રામ। મારું નામ રવિરાજસિંહ કિરીટસિંહ જાડેજા, બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક તરીકેનું મારું દાયિત્વ। આજરોજ તારીખ 19/5/2024 થી બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત શૌર્ય પ્રશિક્ષણ વર્ગની શરૂઆત જૂનાગઢ જિલ્લાના વડાલ રોડ ઉપર વિશ્વગ્રામ વિદ્યાલયની અંદર થઈ રહી છે। આ વર્ગની અંદર 26 જિલ્લામાંથી દરેક પ્રખંડમાંથી 200થી વધુ કાર્યકર્તાઓ ભાગ લઈ રહ્યા છે। આ વર્ગની અંદર 20થી વધુ શિક્ષકો જે શિક્ષાર્થીઓને પ્રશિક્ષણ આપવા માટે ઉપસ્થિત છે તથા આ વર્ગની અંદર પ્રાંત સ્તરના, ક્ષેત્ર સ્તરના, કેન્દ્ર સ્તરના દરેક વિશ્વ હિન્દુ પરિષદના અધિકારીઓ બૌદ્ધિક માટે ઉપસ્થિત રહેવાના છે। આ વર્ગની અંદર યુવાનોની અંદર શારીરિક ક્ષમતા વધે, બૌદ્ધિક ક્ષમતા વધે તે હેતુથી બજરંગ દળ દ્વારા દર વર્ષ પ્રાંત શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવે છે, જેથી યુવાનોની અંદર રાષ્ટ્રભાવનું જાગરણ થાય તેવો મુખ્ય હેતુ રહે છે। તથા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની અંદર હિન્દુ સમાજના વધુમાં વધુ યુવાનો જોડાય અને જમીન સ્તરના કાર્ય માટે પ્રશિક્ષણ મેળવી અને પોતાના જિલ્લા સ્તર, પ્રખંડ સ્તર ઉપર કાર્ય કરી શકે તેવા હેતુથી આ વર્ગનું આયોજન દર વર્ષ કરવામાં આવે છે। તેથી આ વર્ગ આ વર્ષ જૂનાગઢમાં યોજાઈ રહ્યો છે, જેમાં ઉપસ્થિત દરેક શિક્ષાર્થીઓનું પ્રશિક્ષણ ખૂબ સારું રહે તે હેતુથી દરેક પ્રાંતના જવાબદારો જોડાયા છે। અસ્તુ, જય શ્રી રામ।